વડોદરામાં 18 ફૂટ ઊંડો ભૂવો, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। વડોદરા શહેરમાં ફરી એકવાર રોડ પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। શહેરના તુલસીધામ વિસ્તારથી જીઆઈડીસી વિસ્તાર તરફ જતા રસ્તા પર આવેલા જ્યુપિટર 4 રસ્તા નજીક આશરે 18 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો હોવાની માહિતી સામે આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભૂવો પડ્યાને લગભગ 7 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। રોડ પર મોટો ખાડો પડ્યો હોવાના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અડચણ ઊભી થઈ રહી છે। જો કે ખાડો પૂરવાના અથવા માર્ગને મરામત કરવા માટે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વારંવાર વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે। આવી સ્થિતિમાં શહેરના નાગરિકો દ્વારા પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે સક્રિય બની આ ભૂવાઓને પૂરવાની કામગીરી શરૂ કરે છે કે પછી કોઈ દુર્ઘટના બન્યા બાદ જ પગલાં લેવામાં આવશે।